મુન્દ્રા તાલુકાના બેરાજા ગામના બંધ મકાનોમાં તસ્કરોએ મચાવ્યો આતંક। બેરાજા ગામના મુંબઈ વસતા જૈન પરિવારોના 5 થી 6 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। અવારનવાર બનતી ચોરીની ઘટનાઓએ ગામ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। છેલ્લા 1 મહિનાથી આ ચોરીના બનાવો બનતા હોવાથી બેરાજા બાબિયા ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા, મીઠુભા જાડેજા તેમજ ગનીભાઈ જુણેજા, પૂર્વ ઉપસરપંચ યુવરાજસિંહ વધેલા તેમજ પૂર્વ સરપંચ લાલજીભાઈ મહેશ્વરી દ્વારા મુંબઈ વસતા જૈન પરિવારોને જાણ કરાઈ હતી। સાથે પોલીસને પણ જાણ કરાઈ હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું। તો આ ઘટનાને ધ્યાને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવું ગામ લોકો દ્વારા જણાવાયું હતું।